છીએ મંદિર તરફ। તો ગેસ દ્વારકાની જેમ અહીંયા પણ એવું છે સોમનાથમાં કે જો મોબાઈલ ઇલેક્ટ્રિક ગમે તે વસ્તુઓ હોય તે અંદર નથી લઈ જવા દેતા, તો ફોન અહીંયા જમા કરાવવો પડશે। અને સોરી કે હું તમને અંદરથી દર્શન નહીં કરાવી શકું, પણ હા બહાર જે જોવાલાયક હશે એ તમને જરૂર બતાવીશ। તો ગાઈસ અહીંયાથી એન્ટ્રી છે મંદિર તરફ જવાની, જો આ બાજુ। અને અહીંયા પહેલાં મોબાઈલને ગમે તે ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય જેવી કે સ્માર્ટ વોચ હોય કે ચાર્જર હોય, ગમે તે ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો અહીંયા જમા કરાવીને પછી આગળ જવા દઈશું। અહીંયા ચેકિંગ કરે છે પહેલાં। ગઈશ અહીંયાથી તમને દર્શન કરાવું ભગવાનના, સોમનાથ મહાદેવના દર્શન કરાવું છું। અહીંયાથી સામે પ્રકાશ આવે છે એટલે અંધારું અંધારું દેખાય છે, પણ અંદર નથી લઈ જવા દેતા, નહીં તો અંદરથી દર્શન કરાવતા। ગઈશ જે લોકોએ સોમનાથ નથી જોયું એને હું એક જ રિક્વેસ્ટ કરીશ કે એકવાર આવો સોમનાથ, બહુ જ મસ્ત અહીંયા મંદિર છે, ચોખ્ખા એટલી છે મંદિરમાં, અને ભગવાનના દર્શન પણ સારી રીતે થયા છે। ગઈશ દર્શન કરવા ગયા તો ત્યાં કોઈની ધજા ચડતી હતી, તો અમને સાથે સાથે ધજાના પણ દર્શન થઈ ગયા। અને હા ગઈશ જે મંદિરમાં જે ઉપરનો જે ભાગ છે ને એ બધો ઉપર સોનાનો છે। મેં તો દર્શન કરી લીધા છે ને હવે નીકળીએ છીએ બહાર, જોઈએ અહીંયા કંઈક શું સારું સારું મળે છે। નેકલેસ ને એવું છે બધું અહીંયા, ભગવાનનું બધું સોમનાથ મંદિર છે। શિવલિંગ ને એવું બધું અહીંયા મળે છે। અહીંયા એક માર્કેટ છે જે કટલેરી ને બધી વસ્તુઓ મળે છે, પથ્થરની બધી વસ્તુઓ, શંખ છે, પછી જો આવી નાની નાની શિવલિંગો છે, ગાય છે, ગાય એટલે પોઠિયો કહે ને શંકર ભગવાનનો એ છે, બંગડીઓ છે, બહુ સરસ છે અહીંયા બધું। આ ઓલું છે ને શું કહેવાય, બાર હાકે લગાવવાનું પથ્થરનું છે, શંખનું છે, આ શંખ છે, આ પથ્થર છે, એવા સરસ છે। આનું શું છે? 20 રૂપિયા। અહીંયા 20 કીધા, સામે 50 કીધા। આ બધા ક્રિસ્ટલ પારાનું બહુ બધા પહેરે છે, જો અલગ અલગ કલર છે આમાં। મમ્મી અત્યારે આવું બધા બહુ પહેરે છે, આવું સરસ લાગે। મેં લીધું છે ગાઈઝ, જો આ બ્લેક કલરનું, મેં આ ક્યાંથી લીધું? દ્વારકાથી, અમે દ્વારકાથી લીધું। આ છે મહાદેવનું બ્રેસલેટ છે, મહાદેવ લખેલું છે, અને રુદ્રાક્ષના પારા છે। શંખની બનાવેલી અલગ અલગ વસ્તુઓ, ઢીંગલીઓ છે ને કઈ સરસ છે। જો ઓલા ક્રિસ્ટલ પારાની જો અહીંયા બધી વસ્તુ બધા બહુ અત્યારે એવું પહેરે છે। હલો મમ્મા, પપ્પાનો વાટ જોવે છે, ક્યાં છે? અહીંયા સામે છે। તો ગઈ સોમનાથથી અમે નીકળી ગયા છીએ આગળ। અને હા, સોમનાથમાં એવું હતું કે જ્યારે પહેલી પૂજા અહીંયા કરવામાં આવી ત્યારે અક્ષય કુમારે કરી હતી, અને ત્યાં નરેન્દ્ર મોદી આપણા જે પ્રધાનમંત્રી છે તેના હસ્તકે એમનું આ સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ખરેખર બહુ સરસ મંદિર છે, અને સોનાનું મંદિર છે અંદર। મેં જોયું, કારણ કે હું તો પહેલી વાર આવી હતી, મેં જોયું નહોતું।
જે લોકોએ ન જોયું હોય તે અવશ્ય આ મંદિરે પધારજો, કારણ કે સરસ છે મંદિર. સુવિધા પણ બધી છે, જમવા રહેવાની, પછી જે દૂરથી આવ્યા હોય એ લોકોને રહેવાની સગવડ છે, જમવાની પણ એ બધી સગવડ છે. અને આ મંદિરમાં તમને કોઈ ફોન કે ચાર્જર કે કોઈ બી ઇલેક્ટ્રિક વસ્તુ અંદર નથી લઈ જવા દેતા. હા, આ બાજુ ઘણા એવા મંદિરો છે જ્યાં નથી લઈ જવા દેતા. અને બાર જો ગઈશ આ રસ્તે છેક સુધી નારિયેળીના ઝાડ છે. તમે આ બાજુ આવશો એટલે તમને આ બાજુ નકરા નારિયેળીના ઝાડ દેખાશે, અને જ્યાં જુઓ ત્યાં નાળિયેર જ વેચાતા દેખાશે. પણ સારું છે, બધું નેચરલ, બધું મજા આવે એવું છે આ સાઈડ ફરવાનું. જો કેટલા બધા નારિયેળીના ઝાડ છે. નાળિયેરીના જંગલ હોય એવું લાગે છે. તો ગાઈઝ, આઈ હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો બહુ જ ગમ્યો હોય તો શેર પણ કરી દેજો. મળે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. જય દ્વારકાધીશ, જય સોમનાથ.